નમસ્કાર. જો જીપીએસસી, ટેટ કે પછી પોલીસ જેવી પરીક્ષાઓની તૈયારી ચાલી રહી હોય તો આ માહિતી બસ તમારા માટે જ છે. આજે આપણે ગણિતમાં ગણતરીની સ્પીડ વધારવાની કેટલીક જાદુઈ રીતો શીખવાના છીએ, જે પરીક્ષામાં સાચે જ ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. અરે, આ તો જાણે દરેક ઉમેદવારની કહાણી છે, ખરું ને? બધા સૂત્રો અને રીતો બરાબર આવડતી હોય, પણ જ્યારે ગણતરી કરવાની આવે ને ત્યારે કિંમતી મિનિટો ક્યાંક સરકી જાય છે. પણ ચિંતા નહીં, હવે એવું નહીં થાય. તો ચાલો આજે આપણે એવા શક્તિશાળી શોર્ટકટ શીખીએ જેની મદદથી ગણિતના અઘરા લાગતા દાખલાઓનો જવાબ પણ માત્ર થોડી જ સેકન્ડમાં આવી જશે. તૈયાર છો? ચાલો શરૂ કરીએ. એક વાત સમજી લઈએ, આ કોઈ સામાન્ય ગણિતના પાઠ નથી હો. આ તો એવી ગુપ્ત યુક્તિઓ છે જે પરીક્ષામાં બીજા ઉમેદવારો કરતાં આગળ નીકળવામાં મદદ કરશે. આ એક સ્ટ્રેટેજિક એડવાન્ટેજ છે. તો આપણી ટૂલકિટનું પહેલું અને સૌથી જોરદાર સાધન છે સ્ક્વેરિંગ ટેકનિક્સ. ચાલો જોઈએ કે સંખ્યાઓનો વર્ગ કેટલી આસાનીથી અને વીજળીની ઝડપે કરી શકાય છે. ચાલો સૌથી પહેલાં એકદમ સિમ્પલ પણ એટલો જ કામનો નિયમ જોઈએ. જે પણ 2 અંકની સંખ્યાનો છેલ્લો અંક 5 હોય ને એનો વર્ગ કરવો તો સાવ રમતવાત છે. જો કેટલું સહેલું છે, બસ 3 જ સ્ટેપ્સ છે. પહેલો અંક લો, એને એના પછીની સંખ્યા સાથે ગુણી નાખો અને છેલ્લે બસ 25 લગાવી દો. થઈ ગયું. ચાલો એક ઉદાહરણ લઈએ. 85નો વર્ગ. પહેલો અંક કયો છે? 8. હવે 8 પછી શું આવે? બરાબર 9. તો 8 ગુણ્યા 9 થયા 72. હવે એની પાછળ બસ 25 મૂકી દો. જવાબ શું આવ્યો? 7225. અરે વાહ, કેલ્ક્યુલેટર કરતાં પણ ફાસ્ટ. ચલો હવે થોડું આગળ વધીએ. માની લો કે સંખ્યા 50ની આસપાસની છે, જેમ કે 47, 48 કે પછી 52, 53. તો એનો વર્ગ કેવી રીતે કરવો? એના માટે પણ એકદમ મજેદાર રીત છે. ચાલો 48ના વર્ગનું ઉદાહરણ જોઈએ. હવે 48ને આપણે 50 ઓછા 2નો વર્ગ એ રીતે વિચારી શકીએ. પેલું સ્કૂલમાં સૂત્ર આવતું હતું ને, a ઓછા bનો સ્ક્વેરવાળું. બસ એ જ વાપરવાનું છે. 50નો વર્ગ 2500. એમાંથી 200 બાદ કરો અને 4 ઉમેરો. જવાબ આવી ગયો 2304. જોયું છે ને, એકદમ સહેલું. ચાલો વર્ગ તો હવે આવડી ગયા, પણ ખરી મજા તો ગુણાકારમાં છે, બરાબર ને? તો ચાલો હવે ગુણાકારના માસ્ટર બનીએ અને એના માટેની કેટલીક શાનદાર ટ્રિક્સ જોઈએ. અને હવે આવે છે મારી સૌથી ફેવરેટ ટ્રીક, 11ની ટ્રીક. કોઈ પણ 2 અંકની સંખ્યાને 11 વડે ગુણવી હોય ને તો જવાબ બસ આમ ચપટી વગાડતા જ આવી જાય. ધારો કે 52 ગુણ્યા 11 કરવા છે તો શું કરવાનું? 5 અને 2ને થોડા દૂર દૂર લખી દો, વચ્ચે એક જગ્યા રાખો. હવે 5 અને 2નો સરવાળો કરો. કેટલો થાય? 7. બસ આ 7ને પેલી ખાલી જગ્યામાં મૂકી દો. જવાબ તમારી સામે છે 572. જાણે કોઈ જાદુ જ જોઈ લો. હવે આ સ્લાઇડ પર ખાસ ધ્યાન આપજો. અહીંયા 2 રીતો એક સાથે છે. 100ની નજીકની સંખ્યાઓનો ગુણાકાર. જુઓ, એકમાં ક્રોસ બાદબાકી છે, બીજામાં ક્રોસ સરવાળો. પણ બંને પાછળનો જે લોજિક છે ને એ એકદમ સરખો છે. આ એકવાર સમજાઈ ગયું ને એટલે મોટા મોટા ગુણાકાર પણ મનમાં જ થવા માંડશે. અને હવે 99 વડે ગુણાકાર. આમ જુઓ તો અઘરો લાગે, પણ એની એકદમ સહેલી રીત છે. બસ 99ને 99 તરીકે નહીં, પણ 100 ઓછા 1 તરીકે જુઓ. પછી જુઓ કેવો કમાલ થાય છે. ઉદાહરણ તરીકે 46 ગુણ્યા 99. હવે સીધો ગુણાકાર નથી કરવો. પહેલાં 46ને 100 વડે ગુણી નાખો. કેટલા થાય? 4600, બરાબર? હવે એમાંથી મૂળ સંખ્યા એટલે કે 46 બાદ કરી દો. જવાબ આવી ગયો 4556. કેટલું બધું સમય બચી ગયો. ચાલો આપણી ટૂલકિટમાં એક નવું પાવરફુલ હથિયાર ઉમેરીએ. પરીક્ષામાં ટકાવારીના દાખલાઓ તો હોય જ છે, તો હવે એને એકદમ સરળ બનાવવાનો સમય આવી ગયો છે. આ એક એવો સવાલ છે જે પરીક્ષામાં સારો એવો સમય ખાઈ જાય છે. 240ના 35%. વિચારો તો, ઝડપથી કેવી રીતે શોધી શકાય? ચાલો એનું શોર્ટકટ જોઈએ. હંમેશા યાદ રાખો, મોટી ટકાવારીને નાના સહેલા ટુકડાઓમાં તોડી નાખવાની. જેમ કે અહીં 35% છે તો એને આપણે 30% અને 5%માં વહેંચી દઈએ. હવે જુઓ, 240ના 10% શોધવા સહેલા છે.
કેટલા? 24. તો 30% કેટલા થયા? 24 ગુણ્યા 3 એટલે 72. અને 5% એટલે 10%ના અડધા, મતલબ 12. બસ, હવે 72 અને 12નો સરવાળો કરી લો. અને જવાબ છે 84. જોયું? કોઈ લાંબા પહોળા ગુણાકાર વગર માત્ર મગજમાં સાદા સરવાળા અને ભાગાકારથી આ અઘરો લાગતો દાખલો પણ સોલ્વ થઈ ગયો. તો હવે ખ્યાલ આવ્યો? આજ પછી ગણિતના આવા દાખલાઓ જોઈને ગભરાવાની બિલકુલ જરૂર નથી, કારણ કે હવે ઝડપી ગણતરી માટેની એકદમ શક્તિશાળી ટૂલકિટ તૈયાર છે. એકવાર નજર તો કરો આ લિસ્ટ પર. હવેથી 5માં પૂરી થતી સંખ્યાનો વર્ગ હોય કે 50ની નજીકની સંખ્યાનો, 11 કે 99 વડે ગુણાકાર હોય કે પછી ટકાવારીના અટપટા દાખલા હોય, આ બધું જ હવે ફટાફટ ઉકેલી શકાશે. અને આનાથી પરીક્ષામાં જે કોન્ફિડન્સ વધશે ને, એ તો અલગ જ. અને જતા જતા એક સવાલ, જરા વિચારો, આ બધી ટ્રિક્સમાંથી આવનારી પરીક્ષા માટે કઈ ટ્રિક સૌથી વધુ કામમાં આવશે? આના પર વિચાર કરવાથી આ બધી રીતો પાક્કી યાદ રહી જશે.